રામદેવજી બાપાને તો બાપુ તમે જોવો તો ક્યાં એની કૃપા નથી। પણ એક વાત તમને કહી દઉં, રામદેવજી બાપુના મંડળના જે અહીંયા હોય ને મંડળ વાળા, એ 15, 20 કે 25 જેટલા મંડળમાં હોય ને, એને એક મારી ખાસ ભલામણ કે મેં હમણાં કીધું એમ બધા સારું ગાતાય ન હોય, બધા સારું રમતાય ન હોય, બધા સારું બોલતાય ન હોય, પણ હાસવી લેજો ને લગભગ ઠેકાણે મંડળના કમંડળ થયા છે, એટલે કમંડળ ન થઈ જાય એનું ધ્યાન રાખજો। અને રામદેવજી બાપુ એવો બાપુ જીવતો જાગતો દેવ છે ને કે એની તમે રેણીએ રહો ને, કોઈ દી તમારે જો રોટલામાં દખ આવે તો બાપુ આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ, પણ તમે સહેજે જો એનો રસ્તો ચૂક્યા ને તો બાપુ એ ઠામ મારી નાખે। એ ભેગું તમને કહી દઉં, મારો દીકરો હારે છે, એને તમે પૂછો, સાક્ષી છે, એવા અપલખણા છે ને બાપુ, જીવડા પીડ્યા જીવડા રામાપીરના આખ્યાન રમતા હોય એને। કેમ રામદેવજી બાપાને નહીં ખબર હોય કે એને મારી ભક્તિ કરી છે? એટલે તમે એવા વ્યામમાં ન રહેતા કે હું ભારે સારું રમું છું, એ ઓલાને ખબર જ છે આ બધા આપણે રમવા જ આવ્યા છીએ। પછી હારો દીકરો હોય, હારો બાપ હોય, હારી માં હોય, હારો દીકરો હોય, તે બેઠો બેઠો બધું જોવે છે કોને કેવું પાત્ર ભજ્યું હોય। વાતમાં કાંઈ છે નહીં, મરી જ જવાનું છે। આનંદ કરીને હિલોળા કરો ને ભલામણા।